કટોરીવાળા બ્લાઉઝમાં કટિંગમાં આપણે આજે કટોરીનું કટિંગ જોઈએ। સૌથી પહેલાં મેં આ કટોરી કાપી લીધી છે અને કોપી કરી લીધી છે। હવે આનું મિડલ કાઢીશું તો મિડલ આનું 2.5 ઇંચનું નીકળ્યું। હવે આ મિડલથી આપણે 1.5 ઇંચ આપણે નીચે ઉતરીશું અને સીધી લાઈન આવી રીતના નીચે ઉતારી દઈશું। હવે બંને સાઈડે આપણે 1.5 ઇંચનું નિશાન પાડીશું। આવી રીતના નિશાન મેં પાડી દીધા છે। હવે આ જે નિશાન પાડ્યા છે ત્યાંથી આપણે ઉપરથી પણ 1.5 ઇંચનું આવી રીતના નિશાન પાડી લેવાનું છે, એટલે આપણને પોઈન્ટ મળી જાય। હવે અહીંયા ગાડી આડી લાઈન આવી રીતના જોઈન્ટ કરી લેવાની છે। હવે બંને સાઈડ આપણે 1-1 ઇંચનો વધારો કરી લેવાનો છે। હવે આ 1-1 ઇંચનો જે વધારો કર્યો તો અહીંયા ગાડી આપણે આડી લાઈનથી જોઈન્ટ કરી લેવાનું। આવી રીતના ઉપરથી પણ ક્રોસમાં જોઈન્ટ કરી લેવાનું। ત્યાર પછી આવી રીતના શેપ આપણે આપી દેવાનો છે, પણ વધારો આપણે 1 ઇંચનો કર્યો ત્યાં સુધીનો આવી રીતના શેપ આપી દેવાનો છે। હવે આ વધારો જે કર્યો ત્યાંથી નીચે ક્રોસમાં લાઈન જોઈન્ટ કરી લેવાની, બંને સાઈડ કરી લેવાની, આ બાજુ પણ આપણે કરી લઈશું। હવે આને કાપી લઈશ। ફૂલ વિડીયો નીચે લિંક આપેલી છે, તેથી જોઈ લેજો। હવે આપણે મિડલનો ટક્સ જોઈ લઈશું। આવી રીતના મિડલ કરી લઈશું અને આપણે અહીંયા જે આ પોઈન્ટ છે ત્યાં આપણે સિલાઈ મારવાની છે, એટલે આપણે આટલું છોડ દઈશું અને હવે આપણે અહીંથી 2.5 નિશાન પાડી લઈશું આવી રીતના અને ક્રોસમાં લાઈન દોરી દઈશું। આવી રીતના આ લાઈન પ્રમાણે આપણે કટિંગ કરી લઈશું। આ હતું કટોરીનું કટિંગ, બરાબર છે। તો જે લોકોને બી આપણા વિડીયો ક્લાસમાં જોઈન થવા માગતા હોય, જેમાં બ્લાઉઝનું બધું કટિંગ શીખવાડવામાં આવે છે, તે લોકો સ્ક્રીન પર આપણે નંબરથી જોઈન થઈ શકે છે, અથવા તમારે ફરમાં મંગાવવા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પરથી ઓર્ડર કરો।